પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની કરાઈ ઉજવણી। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે રાધનપુર શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોરના મસાલી રોડ સ્થિત નિવાસ સ્થાને સવારે 8:30 કલાકે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન શહેરના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો તેમજ વરિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ કાર્યકર્તાઓએ એકતા અને સંગઠનની શક્તિ સાથે પાર્ટીના વિકાસ યાત્રાને આગળ વધારવાનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે બારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી, કોન્ટ્રાક્ટર લક્ષ્મણભાઈ આહિર, નગરસેવક મનોજભાઈ પટેલ તેમજ રાધનપુર શહેર સંગઠન અને તાલુકા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતે પાર્ટીના સિદ્ધાંતો અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત રહીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। રાધનપુર શહેર ભાજપ પરિવાર દ્વારા આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જય। ખૂબ આજે આનંદની ખુશીની વાત એ છે કે અમારો ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલનો સ્થાપના દિને અમારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ સાથે મળીને આજે એ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ ખુશીની સાથે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ સાથે મળીને ખૂબ આનંદભેર ઉજવ્યો છે। બોલો ભારત માતા કી જય।